વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરી અને રાજકોટની આ શાળાઓ સામે કઈ રીતના મોરચો કરીને આંદોલન કરવું, આ શિક્ષણ માફિયાઓને છાવરતા જિલ્લા શિક્ષણ અધિકારી સામે કઈ રીતના આંદોલન કરવું, આ પ્રકારની જાહેરાત કરી હતી. પરંતુ રાજકોટના શાળા સંચાલક મંડળે આ તમામ બાબતોએ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પરામર્શ કરી અને આ શનિવારથી તમામ રાજકોટની તમામ શાળાઓમાં આ શનિવારથી સદંતરે શાળાઓ બંધ રાખવા માટેનો પરિપત્ર કર્યો છે, જેમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ, અધ્યક્ષ, મહામંત્રીનો લેટર પેડનો એમાં હસ્તક્ષેપ છે. એટલે રાજકોટના તમામ શિક્ષણ માફિયાઓને હું ફરીથી અપીલ કરું છું કે જો ખાનગી શાળા સંચાલક મંડળે તો આ પ્રકારની જાહેરાત કરી છે, તેમ છતાંય અનેક સ્કૂલો આ બાબતે દર વર્ષે સ્કૂલો ચાલુ રાખે છે. જો ચાલુ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓની અમને ફરિયાદ મળશે તો અમે સદંતરે ત્યાં હલ્લાબોલો કરવાના છે અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવવાના છે. તો જે પ્રકારે શિક્ષણ કાર્ય બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, આ ઘટનાને લઈને વાલીઓમાં પણ ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટથી આ ઘટના જે સામે આવી છે, ખાનગી શાળાઓમાં વેકેશન મામલે મોટો નિર્ણય કરાયો છે. શનિવારથી તમામ ખાનગી શાળાઓમાં ફરજિયાત વેકેશન રહેશે.